હેલો ફ્રેન્ડ્સ, ક્યારે તમે ઘઉંના લોટમાં સોજી એડ કરી અને મટર ચીઝ પૂરી ખાધી છે? ગરમા ગરમ સવાર ચા જોડે નાસ્તામાં મજા આવશે. રાતે જમવું હોય તો બી હલકું ફૂલકું, ભલે તેલવાળી પૂરી હોય પણ તમે એમને એકદમ ડ્રાય લાગશે. એકવાર બનાવજો, મજા આવશે. તો મેં લઈ લીધા છે વટાણા અને મરચાં. હું એને પીસી અને પછી એનો થોડો માવો બનાવી દઈશ. અને ઘઉંનો લોટ લીધો છે અને ઉપર થોડી સોજી એડ કરી છે, 1 થી 2 ચમચી. તો ચલો પહેલાં આપણે આને થોડા પીસી લઈએ. 1 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે. જે આપણે માવો પીસીને રાખ્યો ને વટાણાનો અને મરચાંનો, બીજું કશું જ હાલ એડ કરવાનું નથી. નોર્મલ એ માવો અંદર એડ કરી દઈશું. અને સ્પાઇસી ખાવો હોય તમારે તો સ્પાઇસી કરવાનો, અને ખટ મીઠો ખાવો હોય તો ખટ મીઠો, એ તમારી ચોઈસ છે. તમને જેવો માવો ભાવે અંદર એવો. અને મસ્ત થોડું તેલ મૂકી અને ગરમ કરી લેવાનું, ચડવી લેવાનું. થોડી હળદર અને થોડો ગરમ મસાલો, ટેસ્ટ અનુસાર મીઠું. આમાં મેં એડ નથી કર્યું, તમારે કરવું હોય તો ખાંડ, ગોળ, લીંબુ એડ કરી શકો. વટાણા કાચા ના રાખે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ચડવી થઈ ગયું છે, ગેસ કરી દઈશું બંધ. અને ઠંડો થાય પછી આપણે એમાં ચીઝ એડ કરીશું. ત્યાં સુધી આપણો લોટ બાંધી લઈએ. સૂજી અને ઘઉંનો લોટ એડ કરી અને મિક્સ કરી લઈશું. અને 1 ચમચી જેટલું તેલ અને ટેસ્ટ અનુસાર મીઠું. અજમો એડ કરવો હોય તો તમે કરી શકો, હું નહીં કરું. જેને ટેસ્ટ બરાબર ભાવતો હોય એને કરી લે. 1 જ ચમચી, 1 ચમચીથી ઓછું એડ કરશો તો બી ચાલશે. આનો લોટ બાંધી લઈશું જેમ આપણે પૂરીનો બાંધીએ ને એ રીતે. સૂજી છે એટલે 10 મિનિટ આરામ આપી દેવાનો, પાણી બી પી લે અને મસ્ત મસળી લેવાનું. જેમ આપણે ઘઉંનો લોટ રોટલી માટે ગુંદડીને કરીએ ને એ રીતે. ચાલો તો 10 મિનિટ એને મૂકી દઈશું. ટેસ્ટ પ્રમાણે ચીઝ એડ કરી દઈશું, જે બી તમને ભાવે. મોઝરેલા, પ્રોસેસ, તમારી જોડે જે હાજર હોય અને ટેસ્ટ ભાવતો હોય એ રીતે ચીઝ એડ કરી લેવાનું. આની જગ્યાએ તમે પનીર બી લઈ શકો, તમારી ચોઈસ છે, તમને જે ભાવે. આપણો માવો તૈયાર છે. હવે એને હળવા હાથે ચીઝને વટાણાને મિક્સ કરી લઈએ. નોર્મલ હજુ આપણો માવો ગરમ બી છે એટલે અંદર મેલ્ટ બી થઈ જશે અને મજા આવશે તમને. હવે એને સાઈડમાં મૂકી અને પતળી પતળી પૂરી વણીશું. લોટને થોડો મસળી લઈશું તેલવાળા હાથ કરી. સોજી છે એટલે થોડું તમારે મસળીને લેવાનું, એટલે મજા આવે પૂરી વણવામાં અને ખાવામાં. હવે એને પૂરી જેટલા ગુલ્લા કરી લઈશું. માપની જ પૂરી વણવાની છે, બહુ મોટી કેવી નહીં કરવાની. જે રીતે તમને મસાલો ભાવે એ રીતે અંદર મસાલો એડ કરી લઈશું. હળવાથી પાછો એનો લોયો તૈયાર કરી દઈશું. બહુ વણવાની જરૂર નથી, નોર્મલ એને તમે હાથથી બી થેપડી શકો અને થોડું વેલણથી બી વણી શકો. ફાટે નહીં. મસાલો જેમ વધારે ભરો તો થોડું ધ્યાન રાખવાનું. મેં થોડો વધારે જ ભર્યો છે, બસ. નાની મોટી તમને જેવી ગમે એવી કરી લેવાની. મોટી કરી લેવાની. નાના મોટી તમને જેવી ગમે એવી કરવાની. પતળી બી થશે પણ થોડી ફાટી જશે તો માવો થોડો ઓછો ભરવાનો. ઓકે ફ્રેન્ડ, એડ કરીશું આપણે પહેલાં આપણી બટર પૂરી. ધીમે ધીમે તળાશે. ચાલો
અને જાતે ફૂલશે, થોડી ઘણી, બહુ ફૂલાવાની જરૂર નથી. જો મટર ભર્યા છે એટલે અંદર કદાચ એવું લાગે કે ક્યાંય મટર આખા હોય તો ફાટે તો ચિંતા નહીં કરવાની, અને ફૂલે જેટલી ફૂલે એટલી જ ફૂલવા દેવાની. તમને આરી પૂરી ખાવામાં એમને હશે તો બી મજા આવશે, અને ફૂલશે તો બી તમને સારી જ લાગશે. બરાબર, એ રીતે આપણે બધી નાની નાની કરવાની, બહુ ઓવર નહીં કરતી, કારણ કે અંદર સોજી નાખી છે ને એટલે ફાટી જશે. જો બહુ મોટી બનાવી હોય તો તમારે અંદર સોજી નહીં એડ કરવાની, ખાલી ઘઉંનો લોટ જ લેવાનો. આ રીતે એને ધીમા તાપે તળી લેવાની બધી જ. છે વટાણા છે એટલે થોડું તમારે એવું થઈ જશે. તૈયાર છે મટર ચીઝ પૂરી. ઠંડી કરીને હું તમને બતાવી બી દઉં કે કેટલી અંદરથી મસ્ત લાગે છે, અને ખાવામાં તમને ફૂલેલી હોય કે ના ફૂલી હોય, ખાવામાં તમને ટેસ્ટફુલ જ લાગશે.